નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંદાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિર્ગુણિદાતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 60 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. 61મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. અત્યારે જે વિષય ચાલી રહ્યો છે એ શું છે? છેલ્લી 4-5 ગાથાઓમાં જે વાત આપણે સમજ્યા છીએ એ વાત શેની ચાલે છે કે જીવને જે ભાવ થાય છે એ ભાવ કોણ કરે છે અથવા તો કોણ કરાવે છે, એનું કર્તાપણું કોનું છે? તો કોઈ અપેક્ષાએ એમ કહી દીધું કે એક કર્મજનિત ભાવ છે, એનો કર્તા કર્મ છે, અને પછી એક કર્મજનિત ભાવ છે અથવા તો કર્મના નિમિત્તે થાય છે, તે છતાંય એ ભાવ જીવના જ છે, એ કર્મના ભાવ નથી. વળી બીજી વાત એ પણ લીધી કે જે આ દ્રવ્ય કર્મ બંધાય છે તો એનો કર્તા કોણ છે? તો એ દ્રવ્ય કર્મ બંધાય છે તો એ પૂતગળ છે અને એ પૂતગળના પરિણામ છે. તો એનો કર્તા કોઈ અપેક્ષાએ જીવને કહ્યો, પણ પછી સ્પષ્ટ કર્યું. 60મી ગાથામાં તો બહુ સ્પષ્ટ કર્યું કે જીવના ભાવ છે એનું નિમિત્ત પામીને એ દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે ખરેખર દ્રવ્ય કર્મ બંધાય છે એનો કર્તા તો એ પૂતગળ પરમાણુ જ છે, પણ એમાં નિમિત્ત જીવના ભાવ કર્મ છે. અને જીવને જે વિકારી ભાવ થાય છે એમાં નિમિત્ત કર્મના ઉદય વગેરે છે, અને જીવને જે ધર્મના ભાવ થાય છે એટલે કે ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવ થાય છે એની અંદર પણ નિમિત્ત કર્મ છે, પણ એ ચારેય ભાવોનો કર્તા તો જીવ જ છે. આ બધી વાતને આપણે બરાબર સમજ્યા છીએ. હવે અહીંયા 61મી ગાથામાં આ વાત જ કરી છે, પણ એમાં વાતને એ રીતે લીધી છે કે એ જિનેશ્વર ભગવાનની વાણીમાં વાત આવી છે. 61મી ગાથામાં આ વાતને જ લેવામાં આવી છે. એનું ખરેખર તો પુનરાવર્તન કર્યું છે, પણ અહીંયા આગમનો આધાર આપ્યો છે કે આ જિનેશ્વર ભગવાનની વાણી છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 61. કુવમ સંગમ સહાવમ અત્તા કત્તા સગસ્ય ભાવસ્ય નહિ પોગ્ગલ કમ્માણમ ઇતિ જીણવયણમ મુણેદવમ. સંસ્કૃતમાં ગાથા છે. કુર્વેન સ્વકમ સ્વભાવમ આત્મા કર્તા સ્વકસ્ય ભાવસ્ય નહીં પૂતગલ કર્મણામિતિ જીનવચનમ જ્ઞાતવ્યમ. ગુજરાતીમાં ગાથા છે. નિજ ભાવ કરતો આત્મા કર્તા ખરે નિજ ભાવનો કર્તાના પૂતગલ કર્મનો ઉપદેશ જીન નો જાણવો. આવો ઉપદેશ જિનેશ્વર ભગવાનનો છે કે આત્મા પોતે પોતાના ભાવનો કર્તા ખરેખર છે, અને આ પૂતગળ કર્મનો કર્તા ખરેખર નથી. પૂતગળ કર્મનો કર્તા પૂતગળ છે. અન્વયાર્થમાં કહે છે કે સ્વકમ સ્વભાવમ કુર્વેન, પોતાના સ્વભાવને કરતો,
આત્મા હિ સ્વકસ્ય ભાવસ્ય કર્તા. આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે. શું કહે છે? પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે. જો સ્વભાવને વિશે અહીંયા એક સ્પષ્ટતા કરી છે ફૂટનોટમાં કે સ્વભાવ એટલે પોતાના આનંદ ગુણોને અનુસરીને થતો જે ભાવ છે એ શુદ્ધ નિશ્ચય નથી તો સ્વભાવ એ જ સ્વભાવ છે. જો કે શુદ્ધ નિશ્ચય નહીંથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ભાવો સ્વભાવો કહેવાય છે. એટલે કે પોતાના ગુણોને અનુસરીને થતો જે ભાવ છે એ જ સ્વભાવ છે. તો પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગાદિક પણ સ્વભાવો કહેવાય છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી એને રાગ દ્વેષના જે ભાવ થાય છે એ બધા ભાવ એના છે, એની પર્યાયમાં થાય છે. એટલે એ પોતાના ભાવ છે એટલે સ્વભાવ છે. પણ એ આત્માના કોઈ ગુણને અનુસરીને નથી થતા. એટલે એ ભાવો આત્માના હોવા છતાં પણ એને સ્વભાવ કયા છે તે છતાં પણ એમ કહી દીધું કે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. એ શુદ્ધ નિશ્ચય નહીંથી નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી તો કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ભાવો છે એ સ્વભાવો છે. અને અશુદ્ધ નિશ્ચય નહીંથી આ રાગાદિક ભાવો છે એ પણ સ્વભાવો કહેવાય છે. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી જ્યારે કહ્યું છે તો એને એમ પણ કહેવાય કે વ્યવહારથી કહેવાયું છે એમ પણ કહી શકાય. પણ શુદ્ધ નિશ્ચય નહીંથી જે વાત છે એને સામાન્ય રીતે આપણે સ્વભાવ તરીકે જાણીએ છીએ. અને અહીંયા વાત જીવના બધા ભાવની કરવી છે એટલે એને સ્વભાવ કહેવામાં આવ્યું છે. રાગાદિક ભાવોને પણ સ્વભાવ કહેવામાં આવ્યા છે. ઔદૈહિક ભાવો, અપશમિક ભાવો, ક્ષયોપશમિક ભાવો, ક્ષાયિક ભાવો એ ચારેય ભાવો ને સ્વભાવોમાં લઈ લીધા છે. પણ સ્પષ્ટતા કરી છે કે સ્વભાવ જ્યારે વાત કરી છે તો સ્વભાવ તો આત્માના અનંત ગુણને અનુસરીને સ્વભાવ હોય. એટલે કે આ કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ ભાવ બધા જે શુદ્ધ ભાવ એ શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વભાવો કહેવાય છે. એટલે કહે છે કે પોતાના સ્વભાવોને કરતો આત્મા ખરેખર પોતાના ભાવોનો કરતા છે. અને જ્યારે આમ છે એ વખતે પણ શુદ્ધ નિશ્ચય નહીંથી પોતે પોતાના કેવળ જ્ઞાન આદિ શુદ્ધ સ્વભાવોનો કરતા છે જ. એ તો છે જ, એ કઈ મટી જતું નથી. જ્યારે વિભાવ ભાવે પરિણમે એટલે કે ઔદૈહિક ભાવે પરિણમે છે, શુભાશુભ ભાવે પરિણમે છે, ત્યારે પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા એ જ સમયે છે. અંદરમાં જે ચાલી રહ્યું છે એ એના ગુણોને અનુસરીને જે ચાલી રહ્યું છે એ સ્વભાવ તો ત્રિકાળ છે. એ ભલે ઔદૈહિક ભાવે થાય તે વખતે પણ એ સ્વભાવ તો રહે જ છે. એટલે સ્વભાવ એનો ત્રિકાળ છે. કેમ કે ગુણો ત્રિકાળ છે, એનું પરિણમન પણ ત્રિકાળ થઈ રહ્યું છે. એટલે એ શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વભાવની વાત કરી એ સ્વભાવ તો ત્રણેય કાળે હોય જ છે. જ્યારે એ વિભાવ ભાવે થયો છે, ઔદૈહિક ભાવે થયો છે, કર્મના ઉદયોનું લક્ષ્ય કરીને એ શુભાશુભ ભાવે થયો છે, એ વખતે પણ એ પોતાના ગુણોને અનુસરીને થતું જે પરિણમન એવો જે એનો ભાવ એ સ્વભાવ, તો એવા સ્વભાવે તો એ થાય જ છે. એટલે અહીંયા જે સ્વભાવની વાત કરી, આ ચાર ભાવની વાત કરી છે, તો એવા ચાર ભાવો જે ક્ષણિક છે એવા ક્ષણિક ભાવે જે પર્યાય રૂપ છે એવા ભાવે થાય છે. એ વખતે પણ એ સ્વભાવ ભાવે તો છે જ, સ્વભાવ ભાવે તો રહે જ છે. પણ અહીંયા તો સમજાવવું એ છે કે જે પ્રગટપણે જે પર્યાયના જે ભાવ થયા છે એની વાત લેવી છે. તો અહીંયા કહે છે કે પોતાના સ્વભાવને કરતો
આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે. અને પછી આગળ કહે છે કે ન પૂદ્ગલ કર્મણામ ઇતિ જીન વચનમ જ્ઞાતમ. ન પૂદ્ગલ કર્મણામ ઇતિ, અને પૂદ્ગલ કર્મોનો નહીં, એટલે કે પૂદ્ગલ કર્મોનો કરતા નથી. આમ જીન વચનમ જ્ઞાત્યમ, આમ જીન વચન જાણવું. પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કરતા છે, પૂદ્ગલ કર્મોનો કરતા નથી. આમ જીન વચન જાણવું. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની ટીકા માત્ર 1.5 લીટીની ટીકા લખી છે. કહે છે કે નિશ્ચયથી જીવને પોતાના ભાવોનું કરતાપણું છે અને પૂદ્ગલ કર્મોનું અકર્તાપણું છે, એમ અહીં આગમ વડે દર્શાવવામાં આવ્યું છે. નિશ્ચયથી જીવને પોતાના ભાવોનું કરતાપણું છે અને પૂદ્ગલ કર્મોનું અકર્તાપણું છે, એ વાત અગાઉ 60મી ગાથામાં પણ આવી ગઈ. પણ અહીંયા શું વાત છે વધારામાં, કે એ આગમ પ્રમાણ વડે દર્શાવવામાં આવ્યું છે. એટલે કે આગમ વડે દર્શાવવામાં આવ્યું છે એટલે મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને તો એમ કહ્યું કે એ જીન વચન છે. એવો ઉપદેશ જીનનો જાણવો, એવો ઉપદેશ જીનનો જાણવો. જીન વચનમ જ્ઞાતવ્યમ. આ ગાથા ઉપર ગુરુદેવે વિસ્તાર કર્યો છે, તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાના નંબર 316. વીર સંવત 2478, ફાગણ વદ 14 સોમવારના દિવસનું આ પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે ગાથા 60માં કહ્યું હતું કે જીવ જળની પર્યાયને કરે નહીં, જીવ જળની પર્યાયને કરે નહીં. એટલે કે આ ચેતન એવો જીવ આ પૂતગળના સ્કંદ એવા કર્મ, દ્રવ્ય કર્મ એને કરે નહીં. જીવ જળની પર્યાયને કરે નહીં, એટલે કે જીવ દ્રવ્ય કર્મનો કરતા નથી. તેમજ જળ જીવની પર્યાયને કરે નહીં. આ પૂતગળ પરમાણુના સ્કંદ એમાં આ દ્રવ્ય કર્મ છે તે એ પણ જળ છે. તો એ જળ ચેતન એવા ભગવાન આત્મામાં કાંઈ કરે નહીં. જીવના ભાવને એ કરે નહીં કે કરાવે નહીં. જળ જીવની પર્યાયને કરે નહીં. એટલે આ દ્રવ્ય કર્મ છે તે જીવના ભાવોનું કરતા નથી. તો બધા ભાવો જે થાય છે, જીવને થાય છે, એ બધા ભાવોનો કરતા કોણ છે, એ કાર્ય કોણ કરે છે? અને આ દ્રવ્ય કર્મ જે બંધાયું તો એ કોણે કર્યું, એનો કરતા કોણ છે, એ કાર્ય કોણે કર્યું? તો કહે છે કે એ કાર્યો પોતપોતાના કરતા વિના હોય નહીં. એટલે કે જીવ પોતે પોતાના ભાવોનો કરતા છે, એ કાર્ય જીવની પર્યાયમાં થયું છે, એટલે એ એના પોતાના ભાવોનો કરતા છે. અને આ જળ કર્મ છે એ જે બંધાયું છે એનો કરતા પૂતગળ છે. એટલે કહે છે કે તે કાર્યો પોતપોતાના કરતા વિના હોય નહીં. હવે એ જ કથનને દ્રઢ કરવા માટે આગમ પ્રમાણ બતાવે છે. એટલે કે આ 60મી ગાથામાં જે વાત આવી એને દ્રઢ કરવા માટે આગમનું પ્રમાણ બતાવ્યું છે. આ 61મી ગાથાની અંદર મૂળ વાત જે 58, 59 એ ગાથામાં આવી અને પછી એના સમાધાન રૂપે આખી વાતને 60મી ગાથામાં લઈ લીધી, તો એ વાતને તર્ક દ્વારા સમજાવી હતી. તો અહીંયા હવે કહે છે કે એ આગમ પ્રમાણ છે. 61મી ગાથામાં એ વાતને અહીંયા આગમ પ્રમાણ દ્વારા બતાવી છે.
અને નિશ્ચયથી જીવ પોતાના ભાવનો એટલે પછી ભાવ કર્મનો કરતા છે, પણ પૂતગલ કર્મનો કરતા નથી એમ કહે છે. આગળ કહે છે, आत्मिक परिणाम को करता हुआ जीव द्रव्य अपने परिणामों का करणहारा होता है. उद्गलमयी द्रव्य कर्मों का करता निश्चय करके नहीं है. इस प्रकार जिनेन्द्र भगवान की वाणी जाननी. શું કહે છે કે અહીં મૂળ ગાથામાં તથા જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં રાગ દ્વેષ આદિ પરિણામોને સ્વભાવ કયા છે. મૂળ ગાથામાં પણ સ્વભાવ કહ્યું ને, 61મી ગાથાની અંદર એને સ્વભાવ કહેવામાં આવ્યું છે. અને ટીકામાં પણ જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં પણ એ વાત લીધી છે. મૂળ ગાથામાં અહીંયા કહ્યું છે ને કે કુર્વન સ્વકમ સ્વભાવમ આત્મા કરતા સ્વકસ્ય ભાવસ્ય, એટલે અહીંયા સ્વભાવ કયા છે ને, તો એ ચારે ભાવોને સ્વભાવ કયા છે એ અશુદ્ધ નિશ્ચયથી છે. શુદ્ધ નિશ્ચયથી તો આપણે વાત કરીએ એ પ્રમાણે સ્વભાવ પોતાના ગુણને અનુસરીને જે છે, જે નિર્મળ પરિણામ થવાનું કારણ છે એ સ્વભાવ છે. એને વિતરાગી પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, તો એનું કારણ શું છે? તો એ એનો સ્વભાવ છે. અને એ સ્વભાવ એના ગુણને કારણે છે. કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ શુદ્ધ નિશ્ચય નહીંથી જો જોઈએ તો એ એના ગુણને કારણે હોય, એના ગુણને કારણે જ હોય. એનામાં રહેલા ગુણને કારણે એનો સ્વભાવ હોય છે. અને જીવમાં સ્વભાવ ભાવે પરિણમન અને વિભાવ ભાવે પરિણમનની આપણે જે વાત કરીએ છીએ, તો જે શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વભાવ ભાવે પરિણમન છે એ તો ત્રિકાળ છે, કાયમ થાય જ છે. અને છતાંય એ જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે એકાગ્રતા કરી અને રહ્યો નથી, પરનું લક્ષ કરે છે, એના ઉપયોગ બહારમાં છે, તો એ વખતે એને 4 પ્રકારના ભાવ થાય એની વાત અહીંયા તો લીધી છે. એમાં ઔદયિક ભાવમાં એ કર્મના ઉદયો એ નિમિત્ત કારણ છે, છતાંય એને ઔદયિક ભાવ શુભાશુભ ભાવ થાય એનો કરતા જીવ પોતે છે. ઔપસમિક ભાવ થાય છે તો એમાં સ્વનો આશ્રય છે, પોતાના સ્વરૂપનો આશ્રય છે, નથી એમ નથી, પણ હજી પોતાના એવા પૂર્ણ શુદ્ધ પરિણામ નથી થયા, એટલે કર્મના ઉપશમ તેમાં નિમિત્ત છે એમ કહેવામાં આવ્યું. અને એ ભાવ ક્ષણિક ભાવ છે, એ કંઈ ટકીને રહેતો ભાવ નથી. એવી જ રીતે ક્ષયોપશમિક ભાવ, એમાં પણ કર્મના ક્ષયોપશમ નિમિત્ત છે અને એમાં પણ જીવને સ્વરૂપનું લક્ષ થયું છે, પણ એ ભાવ પણ કંઈ ટકીને રહેતો ભાવ નથી, એ પણ પર્યાયરૂપ ભાવ છે. અને ક્ષાયિક ભાવ, હવે ક્ષાયિક ભાવમાં વાત એ છે કે એ ક્ષાયિક ભાવ ઉત્પન્ન થાય છે તો એમાં કર્મનું નિમિત્ત એ પ્રકારે છે કે સામે કર્મનો અભાવ થઈ જાય છે, એટલે એમ કર્મનું નિમિત્ત છે. ક્ષાયિક ભાવમાં કર્મનું નિમિત્ત એ રીતે છે કે એમાં સામે કર્મની પ્રકૃતિઓનો અભાવ થઈ જાય છે. અને બીજી વાત એ છે કે ક્ષાયિક ભાવ થયા પછીથી એ ચાલે જતો નથી, એની આદિ છે પણ અંત નથી. ઔપસમિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ એ બંને પણ ધર્મના ભાવ છે, મોક્ષ માર્ગમાં એ ભાવ હોય છે, એની આદિ છે અને એનો અંત છે. જ્યારે આ ક્ષાયિક ભાવ જે છે એ ધર્મનો ભાવ એવો છે કે એની આદિ છે પણ એનો અંત નથી. એટલે આ 3 પ્રકારના ભાવ કયા, એમાં પણ આ કર્મનું નિમિત્ત છે, પણ એ ભાવો જીવના છે, એટલે જીવ એનો કરતા છે. હવે આ 3 પ્રકારના જે ભાવ છે એ ધર્મ ભાવ છે, પરના લક્ષ્ય કંઈ થયા છે એમ નથી,
પણ હજી એને પૂર્ણપણે પોતાના સ્વરૂપનો આશ્રય નથી થયો. અને જો પૂર્ણપણે સ્વરૂપનો આશ્રય થયો હોય, પૂર્ણપણે એટલે હંમેશને માટે એમાં એ ટકીને રહી ગયો હોય, તો પછી એ સ્વભાવ ભાવે થઈ જાય છે. એટલે ક્ષાયિક ભાવ પ્રગટ થયો છે એ જતો નથી. પણ અહીંયા સમગ્રપણે ચારેય ભાવની વાત લીધી છે અને એના કરતાપણાની વાત લીધી છે. તો એ ભાવ જીવના છે. ઔદૈહિક ભાવમાં તો બધાને બહુ સહેલાઈથી સમજાઈ જાય છે કે પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયો છે અને એને સ્વભાવ ભાવનો બિલકુલ આશ્રય નથી. એ વખતે સ્વભાવનું બિલકુલ એને લક્ષ્ય જ નથી. એને પરનું જ લક્ષ્ય છે, એટલે કે કર્મના ઉદયનું જ લક્ષ્ય છે. એટલે એમાં તો ક્યાંય ધર્મની વાત છે જ નહીં. એ ભાવમાં કોઈ પરિણામ શુદ્ધતાના છે જ નહીં. એ તો ઔદૈહિક ભાવે થયો છે ત્યારે તો એને શુભ કે અશુભ ભાવ થાય છે, એને લીધે થઈને તો એને બંધ જ પડે છે. એમાં કોઈ પ્રકારે નિજરાય થતી નથી. પણ અહીંયા બતાવવું એ છે કે આ ચાર પ્રકારના ભાવ છે એ થયા છે અને એ પર્યાયરૂપ છે એવા ભાવો. અને એનાથી જુદો પંચમ ભાવ જે છે તે પારિણામિક ભાવ છે. તો આ પારિણામિક ભાવ જે છે એ તો દ્રવ્યાર્થિક નવીનો વિષય છે, એટલે એ તો દ્રવ્ય છે, ત્રિકાળ એમ જ પરિણમી રહ્યું છે, એમ જ છે. પણ આ ચાર ભાવો જે થાય છે તો એવા ત્રણ પ્રકારના ધર્મના ભાવો અને એક આ ઔદૈહિક ભાવ. એ બધાનું કારણ શું? જ્યાં સુધી આ કારણને આપણે જાણીએ નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ પણ થાય નહીં. એટલે કારણને સમજવું પડે તો જ જીવ સ્વ તરફ વળે. એટલે વારંવાર આ વાતને ખૂબ સમજાવવામાં આવી છે. નહીતર શું થાય, ખોટી રીતે સમજે તો એનો સાચો પુરુષાર્થ ઉપડે જ નહીં. અને એ વાત પછી 62મી ગાથામાં આવે છે. જો ખોટી રીતે એટલે કે એને કર્મના જ છે એમ જ જો માને, ઔદૈહિક ભાવની મુખ્યતાથી વાત કરવામાં આવે ત્યારે કે આ કેમ શુભ ને અશુભ ભાવ થાય છે, તો કે એ કર્મજનિત છે, કર્મના જ છે એમ માની લેવામાં આવે તો પછી એને ધર્મ થશે જ નહીં. કેમ ધર્મ નહીં થાય? કેમ કે પોતાના ભાવો છે એ પોતાનો અપરાધ છે, તે છતાંય એ દોષનો ટોપલો એને કર્મ ઉપર ઢોળી દીધો. એટલે એકાંતે જોઈએ એમ લઈ લે કે આ કર્મના જ ભાવ છે, આ રાગાદી ભાવો જે થાય છે તે કર્મના જ છે, એમ એકાંતે જોઈએ લઈ લે તો એને નિશ્ચય આભાસી પણ આવી જાય અને એ ધર્મ તરફ વળે જ નહીં. એનો કાંઈ પુરુષાર્થ જ થાય નહીં. કેમ કે આ તો બધા કર્મજનિત ભાવ છે, એમાં મારે શું છે એમ કરીને શુભ ભાવે શું એ અશુભ ભાવે ચાલ્યો જાય. અશુભ ભાવ કર્યા કરે અને પછી એમ બોલ્યા કરે કે આ તો બધા કર્મજનિત છે, કર્મને કારણે થાય છે. આત્માના ભાવ ક્યાં છે? અને છતાં પાપમાં ને પાપમાં જ રહ્યા કરે. એટલે એના વિશે આટલી બધી સ્પષ્ટતા કરવામાં આવી છે. અને વળી જો એને જીવના ભાવ એકાંતે કહી દેવામાં આવે, જીવના ભાવ છે એમ એકાંતે કહી દેવામાં આવે તો જે જીવનો સ્વભાવ છે એનાથી તો વાત વિપરીત થઈ. અને પછી જો જીવના કહેવામાં આવે તો પછી એ કાયમ રહેવા જોઈએ એવા પ્રશ્નો થાય. વળી એમ પણ થાય કે જીવમાં એવો કોઈ ગુણ હોવો જોઈએ જેને કારણે આ વિભાવ થાય છે, આવા શુભાશુભ ભાવ થાય છે. એટલે કેટલા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે આ વાતને ખૂબ સ્પષ્ટ કરવામાં આવી છે અને એટલા માટે આચાર્ય ભગવાને આટલી બધી ગાથા લખી છે. અને બધી ગાથામાં આ બધું સમજાવ્યા પછીથી 60 ગાથામાં જે છેલ્લી વાત સમજાવી, સમાધાન આપ્યા, બધું કર્યું, તે પછીથી આ વાત તો જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે, એટલે એ આગમ પ્રમાણ છે એમ કરી અને આ ગાથા કહી. આપણે અહીંયા આ 61મી ગાથા ઉપર જે ગુરુદેવે વિસ્તાર કર્યો છે એ વાત આપણે કરી રહ્યા છીએ. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં મૂળ ગાથામાં તથા જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં રાગ દ્વેષ આદિ પરિણામોને સ્વભાવ કયા છે? કારણ કે આત્મા પોતે તે ભાવને કરે છે, સ્વતંત્રપણે તે ભાવને કરે છે, માટે આત્મા કરતા છે. એ ભાવને આત્મા સ્વતંત્રપણે કરે છે, માટે આત્મા કરતા છે. કર્મને લીધે જીવ વિકાર કરે છે તે નિમિત્તનું કથન છે. કર્મના ઉદયો
ને એક વખત તો એમ કહી દીધા કે એ આ ભાવના કરતા છે, પણ એ નિમિત્ત દર્શાવવા માટે ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવું છે, એટલે એ અપેક્ષાથી એમ કહી દેવામાં આવ્યું. પછી આગળ સુધારીને વાત એ રીતે કહી કે ખરેખર એ જીવ કરે છે, અને પછી એ વાત પણ સાથે લઈ લીધી કે જીવના ભાવ છે, જીવ એનો કરતા છે, પણ એમાં કર્મનું નિમિત્ત છે, કર્મનું નિમિત્ત છે, અને ચારે ચાર ભાવોની અંદર કર્મનું નિમિત્ત છે અને જીવ એનો કરતા છે. એ વાત ઉપર આપણે આવ્યા. અને હવે અહીંયા એમ કે છે કે આ વાત જે છે તે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે, એટલે તું એને ગંભીરતાપૂર્વક એમ જ લે, કેમ કે એ મહત્વની વાત છે. સાધક જીવને આ વાતને ખૂબ ગંભીરતાપૂર્વક લેવાની છે, અને એને ગંભીરતાપૂર્વક લીધા વિના એને સ્વરૂપની દ્રષ્ટિ થશે જ નહીં. કે છે કે સ્વતંત્રપણે જીવ એ ભાવોને કરે છે, માટે આત્મા કરતા છે. કર્મને લીધે જીવ વિકાર કરે છે તે નિમિત્તનું કથન છે. વળી જીવ જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં જળ કર્મ બંધાય છે. જો જળ કર્મ છે એ જુદું દ્રવ્ય કર્મને રજકણો છે તે જળ છે, એવા કર્મને રજકણો જગત આખામાં પડ્યા છે, અને જે જીવ જ્યાં એવા ભાવ કરે, શુભ કે અશુભ ભાવ કરે છે, તો એ ભાવ જીવના છે, એને આપણે ભાવ કર્મ કહીએ છીએ. એટલા માટે કે જે ભાવ થયો તો પછી એવો આશ્રવ થયો, એવો ભાવ બંધ થયો, તો એનું નિમિત્ત પામી અને પેલા કર્મને રજકણો છે તે ત્યાં બંધાય છે, એટલે કે એવી કર્મની પ્રકૃતિ બંધાય છે. પણ એ બંધાય છે તો એ પૂતગળનું કાર્ય છે, પૂતગળના પોતાના કારણે બંધાય છે, પણ એમાં જીવના ભાવ નિમિત્ત છે. એટલે કહે છે કે વળી જીવ જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં જળ કર્મ બંધાય. જેટલા પ્રમાણમાં જેટલી તીવ્રતાથી જે કરે છે એ પ્રમાણે, એટલે કર્મની પ્રકૃતિની અંદર આપણે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુબંધ એમ કરી અને ચાર પ્રકારે આપણે એ બંધનો વિચાર કરીએ છીએ. કેમ કે ચાર પ્રકારે એટલા માટે છે કે જીવને જેવા ભાવ થાય છે ને જેટલા પ્રમાણમાં થાય છે, રાગ દ્વેષના ભાવમાં એ જેટલા અને જેવા એ બધી વાત લેવી છે. એટલે એ ચાર વાત આપણે સમજવી પડે. કર્મ બંધાય છે તો એમાં પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ, એ ચાર વાત જે આવે છે એનું કારણ શું છે કે જીવને પણ એ ભાવ છે કઈ એક જ સરખો નથી થતો. કોઈ વખતે એની તીવ્રતા છે, કોઈ વખતે ઓછી તીવ્રતા છે, વળી કોઈ વખત વધુ સમય રહે છે, કોઈ વખત ઓછો સમય રહે છે. આ બધાને કારણે એ કર્મ પણ એ રીતે બંધાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે વળી જીવ જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં, એટલે પ્રમાણની અંદર બે વાત આવી, એ તીવ્રતાની વાત પણ આવી ગઈ અને જેટલો સમય સુધી કરે છે એ પણ વાત આવી ગઈ. વળી જીવ જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં જળ કર્મ બંધાય, છતાં જળ કર્મની અવસ્થાનો કરતા આત્મા નથી. અહીંયા તો એ વાત ચાલી રહી છે. જળ કર્મની અવસ્થાનો, જળ કર્મ બંધાયા એનો કરતા આત્મા નથી. જળની અવસ્થા જળને લીધે થાય છે, જળની અવસ્થા જળને લીધે થાય છે, પણ એને એકાંતે આપણે એમ લઈ લઈએ તો ન ચાલે, કેમ કે એમાં જીવના ભાવનું નિમિત્ત છે. એટલે જળની અવસ્થા એ જળને લીધે થાય છે અને મારે કાંઈ નથી એમ વાત નથી કહેવી. જળની અવસ્થા દ્રવ્ય કર્મ બંધાયા એવું બંધાવું થવું એનો કરતા એ દ્રવ્ય કર્મના જે પરમાણુ જે છે એ જ છે. તે છતાંય એમાં જીવના ભાવનું નિમિત્ત સમાયેલું છે, એટલે કે જીવના ભાવો એમાં નિમિત્ત છે. જો એકાંતે એમ લઈ લઈએ કે એ જળ કર્મ બંધાય છે તો એ પૂતગળનું જ કાર્ય છે અને એમાં જીવને કાંઈ લેવા દેવા નથી, આમ જો લઈ લેવામાં આવે એકાંતે તો પછી જીવ પોતે પોતાના દોષનો, અપરાધનો પોતે શુભાશુભ ભાવે થાય છે એનો સ્વીકાર જ કરતો નથી. અને એમ થશે તો મહાદોષ આવશે. જીવને પોતાની ભૂલ, અપરાધ, દોષ દેખાતો નથી તો પછી એ પોતે
પુરુષાર્થ કરી અને પોતાના સ્વભાવ ભાવે થવાનો પ્રયત્ન નહીં કરે અને નિશ્ચય આભાસી પણ આવી જશે. એટલે એમ કહેવાય નહીં કે જળ કર્મ બંધાય છે તો એ એના કારણે બંધાય છે, મારે કંઈ નથી, એમ ન કહેવાય. મારા જે ભાવ થયા છે એ ભાવનું નિમિત્ત પામીને જળ કર્મ બંધાય છે, એટલું જ નહીં. મને જેવા ભાવ જેટલા પ્રમાણમાં થયા છે, જેટલો સમય સુધી રહ્યા છે, એટલા પ્રમાણમાં એવા જ કર્મના પ્રમાણો ભેગા થઈ અને જે કર્મ બંધાય છે તે મારી સમીપમાં બંધાય છે. બીજાને જે ભાવ થયા છે એને એની સમીપમાં બંધાય છે. કેમ કે જગત આખાના જીવોને એની સમીપમાં નજીકમાં આવા કાર્મણ્ય રજકણો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એટલે કઈ કાર્મણ્ય રજકણોને શોધવા જવાની જરૂર પડતી નથી. બધાની નજીકમાં બધે આખા જગતમાં એ કાર્મણ્ય રજકણો તો છે. એટલે જ્યાં જીવ જે જગ્યાએ ભાવ કરે છે એ જ વખતે એને એવા ભાવ બંધ થયા એટલે સામે એવા જળ કર્મો બંધાય અને એ બંધાય એ એની સમીપમાં બંધાય છે. તો પછી એના જે ઉદય વગેરે છે એટલે એની ઉદીર્ણા થાય, એનું સંક્રમણ થાય અથવા તો એનું ઉત્કર્ષણ થાય અને પછી એની નિર્જરા થાય, આ બધું પણ જીવની સમીપમાં થશે. કર્મ બંધાય એટલે કઈ એ એમ કાઢી નાખે કે આ કર્મ મારાથી જુદા છે અને એ એના કારણે બંધાયા છે એમ કરી અને પછી હું તો તેનાથી તદ્દન જુદો છું એમ વિચાર કરે તો નહીં ચાલે. એ વાતને કાઢી નાખશે તો નહીં ચાલે. દ્રવ્ય કર્મનો કરતા ખરેખર જીવ નથી, નિશ્ચયથી નથી, પણ વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા જીવ છે. વ્યવહારથી તો એટલા માટે કે દ્રવ્ય જુદું છે અને એમાં એના ભાવ નિમિત્ત છે એટલે વ્યવહારથી કહ્યું. પણ એ વ્યવહારથી છે એમાં વજૂદ છે, એ કાઢી નાખવા જેવી વાત નથી. માત્ર દ્રવ્ય કર્મના કર્તા તરીકે જળ પૂતગળ પરમાણુને જ લઈ લેવામાં આવે અને જીવના ભાવનું નિમિત્ત કારણ છે તો એને નિમિત્તને કાઢી નાખવામાં આવે. કેમ કે આપણે એ શીખ્યા છીએ કે નિમિત્ત કાંઈ કરતું નથી, તો એમ કરી અને એને કાઢી નાખવામાં આવે એમ નહીં ચાલે. દ્રવ્ય કર્મ બંધાયા છે એ તારી સમીપમાં બંધાયા છે અને જેટલા પ્રમાણમાં જીવ એવા ભાવ કરે છે, એટલે બહુ સરસ વાત અહીંયા ગુરુદેવે મૂકી છે કે જીવ જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં જળકર્મ બંધાય છે. આ મહત્વની વાત છે, એને ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. સિદ્ધાંતને આપણે પકડીને બેસી જઈએ કે ના જળકર્મ બંધાય તો જળકર્મનું કાર્ય છે, એમાં જીવને શું, એમ નહીં ચાલે. એ દોષ જીવનો છે અને જીવની પર્યાયમાં આવો દોષ થાય છે તો એના સંબંધી એને વિચારવું પડશે કે એને એવા ભાવ થયા અને એવા ભાવ કર્મ શા માટે થયા. દ્રવ્ય કર્મમાં જે નિમિત્ત કારણ છે એવા ભાવ કર્મ અને એવા ભાવ કર્મનું કારણ જીવના એવા શુભાશુભ ભાવ. તો એવા શુભાશુભ ભાવ જીવને એટલે મને શા માટે થયા એમ કરીને દ્રવ્ય કર્મ જળ કર્મથી એને પોતા તરફ આવવાનું છે. સિદ્ધાંતને સમજીને વાતને છોડી દેવાની નથી. આટલો સિદ્ધાંત તો બધાને સમજાઈ ગયો કે જળ કર્મ છે તે પોતાના કારણે બંધાય છે એટલે એનો કરતા પૂતગળ છે. એ વાત તો બધાને સમજાય છે, પણ એમાંથી આખો વિચાર કરવાનો છે. ચિંતનનો વિષય શું છે કે દ્રવ્ય કર્મ બંધાયા, જળ કર્મ બંધાયા, ભલે એ દ્રવ્યની અપેક્ષાએ એ પૂતગળનું કાર્ય છે, તે છતાંય એમાં નિમિત્ત શું છે તો નિમિત્ત છે તે જીવના ભાવ કર્મ નિમિત્ત છે. અને જીવના ભાવ કર્મ કેમ થયા, કોની પર્યાયમાં થયા, જીવની પર્યાયમાં થયા. જીવના ભાવ કર્મ એમાં નિમિત્ત છે. એ જીવના ભાવ કર્મ ન હોય અને આમનામ કર્મ બંધાઈ જાય છે એમ કઈ બનતું નથી. એટલે જીવના ભાવ કર્મ એમાં નિમિત્ત છે, ભલે એ કરતા નથી છતાંય નિમિત્ત છે. તો એનો વિચાર કરવાનો કે જીવના ભાવ કર્મ જેમાં નિમિત્ત છે એવા દ્રવ્ય કર્મ બંધાય છે અને એ જે દ્રવ્ય કર્મ બંધાય છે તો જે જીવના એ ભાવ કર્મ નિમિત્ત છે એ જીવની સમીપમાં બંધાય છે અને એના ફળ પણ એ જીવની સમીપમાં આવે છે. એટલે એનો અર્થ એ થયો કે એ બધા જે જળ કર્મ બંધાયા એ મારા ભાવ કર્મના નિમિત્તે બંધાયા છે, તો એના ફળ પણ મારી સમીપમાં આવશે. એના ફળ પણ મારી સમીપમાં આવશે અને જ્યારે એના ફળ આવશે, એના ઉદયો હશે, એ વખતે
એ વખતે મને જાગૃતિ નહીં હોય તો હું પાછો એમાં જોડાઈ જઈશ અને પાછો ઔદયિક ભાવે થઈ અને નવા કર્મ બાંધીશ, એટલે એવા ભાવ કરીશ, નવા ભાવ કર્મ કરીશ. તો બહુ ગંભીર વાત છે. દ્રવ્ય કર્મનો વિચાર કરતા એને પોતાના ભાવ સુધીનો વિચાર કરવાનો છે કે આવા ભાવ થયા મને શા માટે, આવા વિભાવ ભાવ શુભાશુભ ભાવ મને શા માટે થવા જોઈએ, અને એમ એ પાછો વળે કે આવા શુભાશુભ ભાવ થવાનું કારણ કઈ મારામાં અંદરમાં પડ્યું છે. તો પછી તપાસ કરે છે કે આ ભાવ મને થાય છે પણ એ મારો સ્વભાવ, પોતાનો ભાવ, એટલે મારા ગુણને અનુસરીને થતો ભાવ નથી, પણ મારો અપરાધ છે. એવા અપરાધ ભાવે હું થઈ રહ્યો છું, એ મારો પોતાનો અપરાધ, એ મારે દૂર કરવાનો છે. આ ધર્મ છે. સિદ્ધાંતને માત્ર શબ્દોમાં સમજીએ એનાથી વાત નહીં ચાલે પ્રભુ, એમાંથી આપણને ચિંતન થવું જોઈએ અને આપણે સ્વરૂપ તરફ વળીએ. દરેક વાતમાંથી આપણે એને આત્મસાત કરી અને સ્વરૂપ તરફ વળવાનું છે. આ વાત મને કઈ રીતે સ્પર્શે છે, મારા આત્માની સાથે શું સંબંધ ધરાવે છે, એમ કરી અને આખો પુરુષાર્થ નક્કી થાય છે. એટલે જયારે આ વાત આવી અહીંયા, એટલે મને આ વિસ્તાર કરવાનું મન થયું. ગુરુદેવે એમ કહી દીધું કે વળી જીવ જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ કરે તેટલા પ્રમાણમાં જળ કર્મ બંધાય છે. અને પછી સિદ્ધાંતની વાત અહીંયા જે ચાલી રહી છે એ લીધી કે છતાં જળ કર્મની અવસ્થાનો કરતા આત્મા નથી, જળની અવસ્થા જળને લીધે થાય છે, એ સિદ્ધાંત છે. એમ જ છે. અને એ પ્રમાણે જિનેન્દ્ર ભગવાનની વાણી જાણવી. આગળ કહે છે કે કર્મ વિના કોઈને વિકાર થાય છે, કર્મ વિના કોઈને વિકાર થાય છે. જળ કર્મના ઉદયો એ વિકાર થવાનું નિમિત્ત કારણ છે, છતાંય શું છે? જળ કર્મના ઉદય એમાં નિમિત્ત કારણ છે, છતાંય શું છે? એ કર્મો વિના વિકાર થાય છે. જેને એવા જળ કર્મનો ઉદય છે જ નહીં એનો વિચાર કરીએ તો એને વિકાર થાય છે. જેને સંપૂર્ણપણે કર્મનો ક્ષય થયો છે અને જેમને હવે જળ કર્મનો ઉદય છે જ નહીં એવા સિદ્ધ ભગવાનનો જો આપણે વિચાર કરીએ તો શું સિદ્ધ ભગવાનને વિકાર થાય છે? નથી થતો, નથી થતો. એટલે કર્મ વિના વિકાર નથી થતો એ વાત પણ સત્ય છે, પણ છતાં એ કર્મ વિકાર કરાવતું નથી, કર્મ વિકાર કરાવતું નથી. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને કે પાંચમા ગુણસ્થાને છે કે સાતમા છઠ્ઠા ગુણસ્થાને મુનિ છે તો છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, એ વખતે ચોથા પાંચમા કે છઠ્ઠે એને શુભાશુભ ભાવ થાય છે તો એમાં કર્મનું નિમિત્ત છે, એમાં કર્મનું નિમિત્ત છે, કર્મના ઉદયોનું નિમિત્ત છે. એટલા માટે શરૂઆત જયારે કરી ત્યારે એમ કહી દીધું કે આ ચાર પ્રકારના ભાવો છે એ કર્મજનિત છે અથવા તો એનો કરતા કર્મ છે. ત્યારે જે વાત કરવામાં આવી એનું મૂળ કારણ એ છે. ગુરુદેવ કહે છે અહીંયા કે કર્મ વિના કોઈને વિકાર થાય છે, માટે કર્મને લીધે વિકાર થાય છે, માટે કર્મને લીધે વિકાર થાય છે એમ અજ્ઞાની માની રહ્યો છે. પણ કર્મને લીધે વિકાર થાય છે એમાં સિદ્ધાંત પ્રમાણે એને એમ માનવાનું છે કે વિકાર કર્મ કરાવતું નથી, વિકાર કર્મ કરાવતું નથી, માત્ર એ નિમિત્ત કારણ છે એમ માને તો એમાં અજ્ઞાન નથી. અને જો એકાંતે એમ માને, એકાંતે એમ માને કે કર્મના ઉદય છે જ નહીં અને વિકાર થાય છે તો પણ વાત નથી બનતી. કે જેને કર્મના ઉદય છે જ નહીં એવા સિદ્ધ ભગવાનને ક્યાં વિકાર થાય છે? એટલે બંને વાતને સાથે લેવાની છે. કર્મ વિના કોઈને વિકાર થતો નથી, કર્મ વિના વિકાર થતો નથી એટલે કર્મ નિમિત્ત છે, કર્મ કરાવે છે એવો એમાં આશય નથી. પણ એમ પાછું લઈ લઈએ કે કર્મ વિના વિકાર નથી થતો એટલે કર્મ વિકારનું કારણ છે, વિકાર કર્મ જ કરાવે છે, તો એ અજ્ઞાન થઈ જાય છે, એ મિથ્યાત્વ થયું. એટલે બંને વાતને સાથે રાખવી પડશે, બંને વાતને જેમ છે તેમ સમજવી પડશે. કર્મ વિના કોઈને ખરેખર વિકાર થતો નથી એટલે કર્મના ઉદયો છે એના વિકાર થવામાં નિમિત્ત કારણ છે. વિકાર તો જીવ પોતે કરે છે. અને બીજું કર્મ વિના વિકાર થતો નથી ને કર્મના ઉદયો છે માટે વિકાર કરવો પડે, વિકાર થાય એમ પણ નહીં. કર્મના ઉદયો છે એટલે વિકાર થાય છે
એટલે કર્મના ઉદયો હોય એટલે વિકાર કરવો પડે, વિકાર થાય જ. એ વિકાર કરાવે એમ પણ નહીં, અને કર્મના ઉદયો નથી તો વિકાર નથી થતો, અને કર્મના ઉદયો છે તો વિકાર થાય છે, પણ એ વિકાર થાય છે એમાં કર્મના ઉદયો ખરેખર કાંઈ કરતા નથી. વસ્તુ સ્વરૂપને આમ સમજવાનું છે. કર્મના ઉદય વિના જીવને વિકાર થતા નથી, પણ એનો અર્થ એમ નથી કે કર્મના ઉદયો વિકાર કરાવે છે. કર્મના ઉદયો હોય છતાં જીવને વિકાર ન થાય એમ પણ બને છે. કર્મના એવા ઉદયો હોય છતાંય જીવને વિકાર ન થાય. અસાતા વેદની કર્મનો ઉદય ઘણો હોય મુનિને, છતાંય એને આર્થ ધ્યાન ન થાય, છતાંય એને દ્વેષના પરિણામ ન થાય. એમની ઉપર કોઈ ઉપસર્ગ કરતા હોય, એમને એવા પરિસવ હોય, આ બધું એ સહન કરતા હોય, છતાંય એમને આર્થ ધ્યાન કે કોઈના પ્રત્યે દ્વેષના પરિણામ નથી થતા. કર્મના ઉદય તો એવા છે. એટલે કર્મના ઉદયો છે એટલે એને વિકાર થાય એમ પણ નહીં, અને કર્મના ઉદયો છે તો વિકાર થાય છે તો કર્મના ઉદયો એમાં નિમિત્ત કારણ છે, એને કાઢી નાખીએ એમ પણ નહીં. પણ અજ્ઞાનીની જે માન્યતા જે છે એ કર્મને એને ઈશ્વર બનાવી દીધો છે. જેમ બીજા દર્શનની અંદર ઈશ્વર બધું કરે એવી જે ખોટી ઊંધી માન્યતા પ્રવર્તે છે, એવી રીતે કર્મ જ બધું કરે એવી જે ઊંધી માન્યતા છે એને દૂર કરવાની છે. તો ગુરુદેવ અહીંયા એ વાતને કહે છે કે કર્મ વિના કોઈને વિકાર થાય છે. એટલે જે અજ્ઞાની જીવ જે રીતે વિચાર કરે છે એ રીતે વિચાર કરીને કહે છે કે કર્મ વિના કોઈને વિકાર નથી થતો, માટે કર્મને લીધે વિકાર થાય છે એમ અજ્ઞાની માની રહ્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્મવસ્તુ ત્રિકાળ સ્વતંત્ર છે, અને તેની સમય સમયની વિકારી કે અવિકારી પર્યાય પણ સ્વતંત્ર છે. એની દરેક સમયે જે પર્યાય થાય છે, વિકારી હોય કે અવિકારી, એ પર્યાય પણ સ્વતંત્ર છે. જો એક પર્યાયને પરાધીન માનવામાં આવે, તો દ્રવ્ય પણ પરાધીન થઈ જાય છે. અને એવી દ્રષ્ટિવાળાને કદી ધર્મ થતો નથી. એક પર્યાયને પરાધીન માનવામાં આવે, પરને આધીન પર્યાય થાય છે એમ માનવાથી તો દ્રવ્યને પરાધીનતા આવે, અને જેને દ્રવ્યને પરાધીન માન્યું, પરને આધીન માન્યું, બીજાને આધીન માન્યું, સ્વદ્રવ્યને પરદ્રવ્યને આધીન માન્યું, એવી માન્યતાવાળાને, એવી દ્રષ્ટિવાળાને કદી ધર્મ થતો નથી. પોતે સ્વતંત્ર છે, પોતે કોઈને આધીન નથી. એવી પરાધીનતા કોઈ પ્રકારે, પર્યાયની પરાધીનતા એટલે કે પોતે પોતામાં થતી જે પર્યાય છે એ બીજા દ્રવ્યને આધીન રહીને થાય છે. એવી પરાધીનતા પોતાની એક પર્યાય માટે પણ જો એ સ્વીકારશે તો બીજી પર્યાય માટે પણ એમ જ થશે. અને બધી પર્યાયો, આખો પર્યાયોનો પ્રવાહ જે દ્રવ્યમાં ગર્ભિતપણે પડ્યો છે, એ આખો પ્રવાહ પછી તો પરાધીન થઈ ગયો, એટલે દ્રવ્ય પરાધીન થઈ ગયું. ભાઈ, એવી માન્યતા કરવા જઈશ, એવી તું પરાધીન છે એવી માન્યતા કરવા જઈશ તો તારું જે સામર્થ્ય છે એનો તને વિચારે નહીં આવે, તને ધર્મ ક્યારેય નહીં થાય. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે. એક એક ન્યાયને સમજાવ્યા છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જીવને અનાદિથી સંસારના કાર્યમાં પણ બીજા ઉપર દોષ નાખવાની ટેવ પડી છે. જીવને અનાદિથી સંસારના કાર્યમાં પણ આપણે વ્યવહારમાં એ જોઈએ છીએ કે બધો દોષનો ટોપલો કોકની ઉપર ઢોળી દેવો. દોષ પોતાનો હોય છતાં પોતે સ્વીકારવું નહીં, અને એનું કારણ બીજા ઉપર નાખી દેવું. જીવને આ ટેવ અનાદિની છે. જીવને અનાદિથી સંસારના કાર્યમાં પણ બીજા ઉપર દોષ નાખવાની ટેવ પડી છે. પોતે દોષ કરે અને બીજા ઉપર નાખે. તેમ અહીં પણ દોષ પોતાનો છે. દોષ પોતાનો છે છતાં કર્મ ઉપર દોષ નાખે છે. એટલે કે વિકારી ભાવે પોતે થયો છે અને કર્મ ઉપર દોષ નાખે છે કે કર્મને કારણે પોતે વિકારી ભાવે થયો, એમ કર્મ ઉપર દોષ નાખે છે. દોષ પોતાનો છે. ભલે ને એવું કર્મ ઉદયમાં આવ્યું હોય છતાંય જો એને ધાર્યું હોત, એવી જાગૃતિ રાખી હોત, તો એવો વિકારી ભાવ એ ન કરત, એ વિકારી ભાવથી એ બચી શકત.
કર્મના ઉદય ગમે તેવા આવ્યા હોય તે છતાંય જો એને એવી જાગૃતિ વર્તતી હોય, પોતાને પોતાના સ્વભાવ ભાવનું ખૂબ મહાત્મા આવ્યું હોય તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે અને એને એવા વિકારી પરિણામ ન થાય. એટલે કર્મ તને વિકાર કરાવે છે એમ નહીં, તું વિકાર કરે છે તો કર્મ નિમિત્ત છે. કર્મ એક ક્ષેત્રે છે માટે વિકાર કરાવે છે એમ અજ્ઞાની માને છે, તે જ ભ્રમણા છે. જીવના કર્મ એટલે દ્રવ્ય કર્મનો વિચાર કરીએ તો જે એને પૂર્વે ભાવ કર્મ કર્યા એને કારણે એનું નિમિત્ત પામીને જે દ્રવ્ય કર્મ બંધાયા છે એની નજીક છે, એટલે એના ક્ષેત્રમાં છે. કર્મ એક ક્ષેત્રે છે માટે એ કર્મ જીવને મને વિકાર કરાવે છે એમ અજ્ઞાની માને છે. પોતાના ક્ષેત્રને વિશે છે કર્મને ઉદય પણ પોતાના ક્ષેત્રમાં છે. જે ક્ષેત્રને વિશે જીવ રહ્યો છે એ જ ક્ષેત્રને વિશે આ કર્મ પણ છે. એટલે એને એમ લાગે છે કે એ કર્મને કારણે વિકાર થયો છે, પણ એ ભ્રમણા છે. જીવ નિશ્ચયથી પોતાના ભાવનો કરતા છે, પણ આ દ્રવ્ય કર્મ જે છે એનો કરતા નથી, એને બાંધતો પણ નથી, અને દ્રવ્ય કર્મના ઉદય આવે એ એની અંદર કાંઈ કરતા નથી. બે વાત છે. કર્મ એક ક્ષેત્રે છે માટે વિકાર કરાવે છે એમ અજ્ઞાની માને છે, એ ભ્રમણા છે. આ વાત કરી અને પછી બીજી વાત પણ લીધી છે અહીંયા કે જીવ નિશ્ચયથી દ્રવ્ય કર્મનો કરતા નથી, પણ પોતાના ભાવનો કરતા છે, એટલે ભાવ કર્મનો કરતા છે. એટલે એમ એ પરદ્રવ્યનો કરતા નથી. જીવને સદાય પરદ્રવ્યનું તો અકર્તાપણું જ છે, પરનું તો અકર્તાપણું જ છે. જીવને સદાય પરનું તો અકર્તાપણું જ છે. પરની અવસ્થા થવી તે તારે આધીન નથી. બીજી વાત, પરની અવસ્થા તો થાય છે પણ જીવ એમાં દોડી જાય છે ને, પોતાનું કર્તાપણું સ્થાપે છે ને, તો કે છે કે એની અવસ્થા જે થાય છે તો એનું કારણ તું શોધ. તું એમાં કારણ બની જાય છે, તું એનો કર્તા થઈ જાય છે, એ વાત રહેવા દે. જરાક ધીમો પડ. આ જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે, તારી સમીપમાં જે થઈ રહ્યું છે ને એમાં કેટલી બધી વસ્તુમાં તું તારું કર્તાપણું સ્થાપે છે, તો એ દ્રવ્ય જો તારાથી જુદું છે તો એમાં થયું છે તો તરત એમાં કૂદી નહીં પડ કે મેં કર્યું. એને બદલે હું એનો કરતા નથી, તો પછી કેવી રીતે થયું, શા માટે થયું, એનો વિચાર કર. એ કોને આધીન થયું? એ દ્રવ્યનું કાર્ય એ દ્રવ્યને આધીન થયું છે, એના પોતાના કારણે થયું છે. આ વિચાર કરવો પણ જરૂરી છે. એ દ્રવ્યનું કાર્ય એ દ્રવ્યના પોતાના કારણે થયું છે. આવો વિચાર કરવાથી સાચા અર્થમાં જીવને અકર્તાપણું આવે છે. જ્યાં કાર્યો થાય છે એ કાર્યમાં જીવ પોતે પોતાનો કર્તા ભાવ સ્થાપે છે. આ કાર્ય હું કરું છું, તો એમાં એ કાર્યનો હું કરતા નથી, આટલી વાતથી ચાલશે નહીં. એની સાથે એ કાર્ય જે થયું છે એનો કર્તા કોણ છે એ પણ એને જાણવું પડશે. રોટલી બની છે તો રોટલી મેં બનાવી છે તો આપણે એમ કહીએ કે ભાઈ જીવ રોટલી નથી કરતો, અને એ પછી જીવને એમ સમજાવ્યું એટલે જીવ કે મેં રોટલી નથી કરી, તો એટલાથી કઈ એને અકર્તા ભાવ નહીં આવે. કેમ કે એક વાત હજી અધૂરી રહી ગઈ, રોટલીનો કર્તા કોણ. જ્યાં સુધી એનું સમાધાન એ નહીં પ્રાપ્ત કરે ત્યાં સુધી એને અકર્તા ભાવ આવે નહીં. પોતે કરતા નથી પણ એનો કર્તા કોણ છે એ એને જાણવું જ પડે, અને એવું જાણ્યા પછીથી એને શાંતિ થઈ જાય. પોતાને અકર્તા ભાવમાં બંને વસ્તુ મહત્વની છે. પોતે એનો કરતા નથી એ વાત તો સાચી, પણ એનો કરતા કોણ છે એ પણ જાણવું પડે. એટલે બીજા દ્રવ્યમાં કાર્ય થાય છે એનો કરતા પેલું દ્રવ્ય છે એ વાતનો પણ સાથે ને સાથે નિર્ણય થાય તો જ સાચા અર્થમાં એને પરનું અકર્તાપણું થાય, એટલે એના અકર્તા ભાવ પ્રગટ થાય. એના પરદ્રવ્યના જે પરિણામ થાય છે એ તારે આધીન નથી, બીજાઓને પણ આધીન નથી. જગતમાં અનંત દ્રવ્યો છે તેમાંથી બીજા કોઈ અન્ય દ્રવ્યને પણ આધીન નથી. પરની અવસ્થા થવી તે તારે આધીન નથી, અને એવી જ રીતે એ બીજા અન્યને પણ આધીન નથી.
એ જેમાં પરિણામ થયા છે એની જે અવસ્થા થઈ છે એને પોતાને જ આધીન છે. આવો જ્યારે વિચાર કરવામાં આવે તો જગતમાં બધા જ પોતે પોતાથી સ્વતંત્રપણે પરિણમી રહ્યા છે એ વાતનો નિર્ણય થઈ જાય છે. એટલે પોતાના પરિણામનો કર્તા પોતે છે, બીજા અન્યના પરિણામનો પોતે કરતા નથી, અને જગતના બધા જ દ્રવ્યો સ્વતંત્ર રીતે પરિણમી ગયા છે. આવો નિર્ધાર થાય, આવો નિર્ણય થાય એટલે પછી એને સાચા અર્થમાં અકર્તા ભાવ આવે. અને જેને અકર્તા ભાવ આવ્યો છે એ પછી સ્વ તરફ વળે છે. એટલે તને ભાવ થયો એને આધીન પેલા જળ કર્મ બંધાયા નથી. જળ કર્મ બંધાયા છે સ્વતંત્રપણે, પણ એમાં તારા ભાવ છે તે નિમિત્ત છે. આ વાતને પણ સાથે રાખવાની. અને એ જ રીતે બીજા જગતના જે કંઈ કાર્યો તું જુએ છે, તારી સમીપમાં થતા જે કાર્યો છે એ બધાનો તું કરતા નથી. એટલું જ નહીં, પણ એનો કરતા કોણ છે એ પણ તારે નક્કી કરવું જ રહ્યું. એટલે એ પરદ્રવ્યમાં જે કાર્ય થાય છે એ તારે આધીન પણ નથી, બીજાને આધીન પણ નથી, પરંતુ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે તારો ભાવ થવો અને પેલાની અંદર એ કાર્ય થવું, બસ. વળી તારો ભાવ થવો જે એમાં પણ એ પેલા દ્રવ્યને આધીન તારો ભાવ નથી, એના ઉદય આવ્યા એને આધીન તારો ભાવ નથી, અહીંયા સંયોગ આવ્યા એને આધીન તારો ભાવ નથી. એ પણ તારા પોતાનો સ્વતંત્ર ભાવ છે, માત્ર પેલું નિમિત્ત છે. એટલે આવા બંને પ્રકારે બે જાતના દ્રવ્યો વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધને સ્પષ્ટ જાણવા. અહીંયા કહે છે કે નિશ્ચય નહીંથી ઉપાદાન કારણની અપેક્ષાથી, નિશ્ચય નહીંથી ઉપાદાન કારણની અપેક્ષાથી કર્મ પોતાના સ્વરૂપનો કરતા એમ કથન કરે છે. એટલે દ્રવ્ય કર્મ જે છે એને ઉપાદાન કારણની અપેક્ષાથી વિચાર કરીએ, નિશ્ચય નહીંથી ઉપાદાન કારણની અપેક્ષાથી એટલે દ્રવ્ય કર્મનો વિચાર કરીએ તો એમાં દ્રવ્ય કર્મ જે છે એ પોતાનો કરતા છે, પોતાની જે પર્યાય બદલાય એનો પણ એ જ કરતા છે. આ જીવ દ્રવ્ય નથી. તો આ રીતે અહીંયા આ 61મી ગાથા પૂરી થાય છે. અને 61મી ગાથા પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 62. કમ્મંપી સંગમ કુવદ્દીશેણ સહાવેણ સમ્મમ અપ્પાણમ જીવો વીય તારીશો કમ્મ સહાવેણ ભાવેણ. સંસ્કૃતમાં ગાથા છે. કર્મપી સ્વકમ કરોતિ સ્વેન સ્વભાવેન સમ્યગાત્માત્મનમ જીવોપી ચ તાદૃશક કર્મ સ્વભાવેન ભાવેન. ગુજરાતીમાં ગાથા છે. રે કર્મ આપ સ્વભાવથી નિજ કર્મ પર્યાયને કરે, આત્મા ય કર્મ સ્વભાવ રૂપ નિજ ભાવથી નિજને કરે. 62મી ગાથાના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે કર્મપી કર્મ પણ સ્વેન સ્વભાવેન પોતાના સ્વભાવથી સ્વકમ કરોતી પોતાને કરે છે. કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે. જ તાદ્યશક જીવોપી અને તેવો જીવ પણ એટલે તેવી રીતે જીવ પણ કર્મ સ્વભાવેન ભાવેન કર્મ સ્વભાવ ભાવથી એટલે કે ઔદૈક આદિ ભાવથી સમ્યક આત્માનમ બરાબર પોતાને કરે છે. શું કહ્યું અન્યાર્થમાં? કે કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મ સ્વભાવ ભાવથી ઔદૈક આદિ ભાવથી બરાબર પોતાને કરે છે. આચાર્ય ભગવાન
ગાથામાં શું કહે છે કે કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે. કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે. એટલે એને જીવ કરતો નથી એ વાત અત્યારે ચાલે છે. અહીંયા તો શુદ્ધ નિશ્ચયથી જે વાત લેવી છે એને લેવામાં આવી છે. એટલે કે કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે. અને પછી જીવને વિશે કહે છે કે અને તેવો જીવ અહીંયા લીધો છે. અને તેવી રીતે જીવ પણ કર્મ સ્વભાવ ભાવથી ઔદૈક આદિ ભાવોથી બરાબર પોતાને કરે છે. એટલે એવા ભાવોને કરે છે, આ ઔદૈક આદિ ભાવોને એ બરાબર કરે છે એમ કરીને કહેવું હોય છે કે પોતે જ કરે છે. અને એ કર્મ સ્વભાવ ભાવથી એમ મૂક્યું છે, કર્મ સ્વભાવ ભાવથી બરાબર પોતાને કરે છે. એટલે કે સામે કર્મના ઉદય છે તો એ પ્રમાણે ઔદૈક ભાવથી, ઉપશમ છે તો ઔપસમિક ભાવથી, એમ કર્મ સ્વભાવ ભાવથી બરાબર પોતાને કરે છે. એટલે કરે છે તો પોતે પોતાને, પણ સામે જેમ છે તે પ્રમાણે કરે છે. એટલે પેલા એમાં નિમિત્ત છે. એટલે અહીંયા કર્મ સ્વભાવ ભાવથી, ઔદૈક આદિ ભાવથી, આ ભાવ જે છે એ ભાવ તો છે જીવના, પણ સામે જે કર્મનું થઈ રહ્યું છે, નિમિત્ત તરીકે થઈ રહ્યું છે, એ ઉપરથી એને સંજ્ઞા આપવામાં આવી છે, એને નામ આપવામાં આવે છે. ત્યાં કર્મનો ઉદય છે અને અહીંયા એનું લક્ષ્ય કરીને થતો ભાવ છે, એટલે એનું નામ ઔદૈક ભાવ આપવામાં આવ્યું. ભાવ તો જીવનો જ છે. એટલે અહીંયા આમ કહ્યું કે કર્મ સ્વભાવ ભાવથી, એટલે ઔદૈક આદિ ભાવથી એટલે બરાબર પોતાને કરે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ વિસ્તાર કરી અને સમજાવ્યું છે. અહીંયા ટીકામાં કહે છે કે નિશ્ચયને અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપના એટલે પોતપોતાના રૂપના કરતા છે એમ અહીં કહ્યું છે. નિશ્ચયને અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ બંનેને માટે એના કારકો અભિન્ન છે. જીવને એના કારકો છે તે જીવથી જુદા નથી, અને કર્મને એના કારકો છે તે એ કર્મથી જુદા નથી. અભિન્ન કારકો, અભિન્ન પણ કોની સાથે? પોતાની સાથે. જીવના કારકો જીવથી અભિન્ન છે એટલે કે ભિન્ન નથી, જુદા નથી. નિશ્ચયને અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપના એટલે પોતાના રૂપના કરતા છે એમ અહીં કહ્યું છે. શાંતિથી સમજવાનું છે. આચાર્ય ભગવાને ઘણી બધી વાત આમાં કહી દીધી છે અને પછી સમજાવી પણ છે, પણ એક વાક્યમાં કેટલી બધી વાત છે. કર્મ અને જીવ બંનેની વાત લીધી, બંનેના કારકોની વાત લીધી. એટલે કે બંનેની અંદર પરિણમન થાય છે, અવસ્થા બદલાય છે, કાર્ય થાય છે, નવી નવી અવસ્થાઓ થાય છે. તો એના કારકો છે. 6 કારકને લઈએ તો એ 6 કારકો છે એ અભિન્ન છે. અભિન્ન છે એટલે જીવના કારકો જીવથી અભિન્ન અને કર્મના કારકો કર્મથી અભિન્ન. જીવના કારકો જીવથી જુદા નથી અને કર્મના કારકો કર્મથી જુદા નથી. કર્તાપણાની વાત અત્યાર સુધી કરતા આવ્યા છીએ આપણે. હવે 6 કારકોની વાત લીધી છે અને 6 કારકોને અહીંયા સ્પષ્ટ સમજાવ્યા કે કેમ જીવ એ પોતાના ભાવનો કરતા છે અને કેમ કર્મ છે તે પોતાનું કરતા છે. તો એના કારકો દ્વારા અહીંયા બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યું. અત્યાર સુધી માત્ર કરતા છે ની જ વાત લીધી હતી, નિમિત્તની વાત લીધી હતી, એ બધી વાત આવી. અને આ 62મી ગાથામાં આખી સ્પષ્ટતા છે, ખૂબ સૂક્ષ્મતાપૂર્વક સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે પહેલી વાત આ લીધી છે કે કારકો છે તે દ્રવ્ય સાથે અભિન્ન છે. જે દ્રવ્યમાં પરિણમન થઈ રહ્યું છે એ દ્રવ્યના કારકો એ દ્રવ્યથી જુદા નથી.
આ વાત બેસાડવાની છે પહેલા. અહીંયા તો બીજા બહારના સાધનોને શોધવાની વાત કરે છે. જીવને અનાદિને કેવા ભ્રમ વર્તી રહ્યા છે, કેટલી ભ્રમણા છે કે 12મા સાધન હોય. અરે ભલા ભગવાન, તું સમજ તો કરો આચાર્ય ભગવાન શું કહે છે, ક્યારેક વિચાર તો કર. કારકો એનાથી જુદા ન હોય. દ્રવ્ય પરિણમે છે, કાર્ય થાય છે, નવી અવસ્થા થાય છે, તો એ દ્રવ્યના 6 કારકો એ દ્રવ્યથી ભિન્ન જુદા ન હોય. એ જીવ હોય તો જીવને માટે પણ એમ છે, અને પૂતગળ હોય તો પૂતગળને માટે પણ એમ જ વાત છે. પ્રભુ, શાંતિથી સમજવું. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, આ બધી વાત આપણે કરીએ છીએ, અને પછી જયારે એ વાતને આપણે બેસાડીએ છીએ ત્યારે જે કઈ સંશય રહી ગયા હોય એ સંશયોને દૂર કરવા માટેની આ તો ગાથા છે. 62મી ગાથા અદભુત ગાથા છે. શું કે છે? નિશ્ચયને અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપના પોતપોતાના રૂપના કરતા છે એમ અહીં કહ્યું છે. જીવના કારકો એના પોતાના છે, અને પૂતગળના આ દ્રવ્ય કર્મની વાત કરવી છે તો એ કર્મ એટલે પૂતગળ છે, તો એના કારકો એના પોતાના છે. 6 કારકો એમ પોતાના દ્રવ્ય સાથે અભિન્નપણે વર્તે છે. એટલે પૂતગળ પરમાણુમાં પણ એક પરમાણુ જે છે એના કારકો એના છે, બીજો પરમાણુ છે એના કારકો પણ જુદા. એટલે કે આ પરમાણુના કારકો કરતા પેલા બીજા પરમાણુના કારકો જુદા. કેમ જુદા? કેમ કે પેલા બીજા પરમાણુ સાથે અભિન્ન છે. એક પરમાણુના કારકોનું અભિન્નપણું એ 1 નંબરના પરમાણુ સાથે છે, બીજા નંબરના પરમાણુના કારકોનું અભિન્નપણું બીજા નંબરના પરમાણુ સાથે છે. આટલી બધી દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા છે, એટલે તો દ્રવ્ય પોતનો નાશ થતો નથી, એને બીજાની અપેક્ષા નથી, અને બીજું એમાં કાંઈ કરી શકતું નથી. એટલે દ્રવ્ય પોતે પોતાના સ્વભાવ ભાવે ટકી રહ્યું છે. દ્રવ્યનો નાશ કેમ ન થાય? દ્રવ્યનો નાશ એટલા માટે ન થાય કે એના કારકો એના પોતાના છે, પરિણમે એની અવસ્થાઓ બદલાય, પણ બધું એનું પોતાનું, એમાં બીજાનું કાંઈ નહીં. જો બીજો આવીને એમાં દખલ કરી શકતો હોય તો પછી એનું પરિણમન, એ દ્રવ્યનું જે પરિણમન છે એના કરતા જુદું પરિણમન થાય, દ્રવ્ય આખું બદલાઈ જાય, તો દ્રવ્યનો નાશ થઈ જાય. એમ તો બનતું નથી. એટલે દ્રવ્યના કારકો એના પોતાના હોય. અહીંયા જીવ દ્રવ્ય લઈએ છીએ તો જીવ દ્રવ્યના કારકો એના પોતાના છે, કર્મ છે એના કારકો પણ એના પોતાના છે, અને એમ એ સ્વયં સ્વરૂપના એટલે પોતપોતાના રૂપના, અહીંયા પોતપોતાના રૂપના એ કરતા છે. એટલે કે પોતાને જે પરિણામ થાય છે એના એ કરતા છે એમ અહીં કહ્યું છે. આનો વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી